બગદાણામાં એક નવયુવાન થોડી નવયુવાન ઉપર એક અસામાજિક તત્વોની ટોળકીએ હુમલો કર્યો. જે ટોળકીએ હુમલો કરતી વખતે કોઈનો વિડીયો કોલ કર્યો અને વિડીયો કોલ બાદ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. એટલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર સવાલો પેદા થાય કે હવે અસામાજિક તત્વો પોતે જે કોઈ માણસ ઉપર નિર્દોષ માણસ ઉપર હુમલો કરે તો તેના વિડીયો વાયરલ થયા. આ યુવાને પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા કે મારી ફરિયાદમાં હું જેના નામ લખાવું લેતા નથી. અને સ્પષ્ટપણે આ ઘટનાની અંદર સમગ્ર જોઈએ તો ભાવનગરના જે તે વિસ્તારના સ્થાનિક ડીવાયએસપી તેનું નિવેદન જોઈ શકાય છે કે જે પીડિત છે તેમને જેના પર આરોપ લગાડ્યા તેને નિર્દોષ ક્લીન ચીટ આપી દીધી પોલીસે. કારણ કે આપણા બંધારણમાં છે કે કોઈ વ્યક્તિ ફરિયાદી હોય તો તેના નિવેદન ઉપર જ એની ઉપર ફરિયાદ દાખલ કરી પછી તપાસમાં જે ખુલે તે. સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો આખા ગુજરાતની અંદર આ ચર્ચાનો વિષય બન્યો હતો. સ્થાનિક ધારાસભ્ય ભાજપના ત્યાં ગયા, આખી મેટર સામાજિક થઈ ગઈ. લગભગ કોળી સમાજના તમામ યુવાનોએ ધારાસભ્યોએ કોળી સમાજે ચારે બાજુ અવાજ ઉઠાવ્યો. એ બાદ સ્થાનિક પીઆઈની માત્ર બદલી કરવામાં આવી. બીજી નવીન બાબત એ છે કે સમગ્ર ગુજરાતની અંદર આ ચર્ચાનો વિષય બન્યો. સોમવારે એમને જાહેરાત કરી તે કોળી સમાજના ધારાસભ્ય કે અમે મુખ્યમંત્રીને મળવાના છે. એ બાદ ત્યાંના સ્થાનિક ડીવાયએસપી છે એ જે પીડિત છે એમના પુત્રને ધમકાવે કે તારા બાપાને કે જે ખોટું રાજકારણ ન કરે. પીડિત યુવકને જે વિશેષ નિવેદન નોંધવાનું તે નોંધ્યું. ગઈકાલે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 15 ધારાસભ્ય, એક કેન્દ્રીય મંત્રી, 2 સાંસદો, કેબિનેટ કક્ષાના મિનિસ્ટરો આ બધા મુખ્યમંત્રી સમક્ષ ગયા. એ બધી માત્ર ડીવાયએસપીની બદલી કરી. એટલે સમગ્ર ઘટના જોઈએ તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ શરમજનક છે. હર્ષ સંઘવી મોટી મોટી વાતો કરે કે ભાઈ ઝીરો ટોલરન્સથી કામ કરશું, વરઘોડા તો બધાના નીકળશે. યુવાને જેની ઉપર આક્ષેપ કર્યા એ કોઈ પણ હોય, કોઈ પણ મોટો નેતા હોય કે કોઈ પણ મોટો લોક સાહિત્ય કલાકારનો પુત્ર હોય, પણ સવાલ એ પેદા થાય કે શું સામાન્ય માણસોને ઉપર હુમલા થશે તો આવી રીતના પોતાના સમાજના હીરા સોલંકીને બોલાવવો પડશે, પોતાના સમાજને ભેગો કરવો પડશે મુખ્યમંત્રી સમક્ષ? એક રીતના જોઈએ તો આ સામાન્ય ગુનો કહેવાય. આ સામાન્ય ગુનાની અંદર જો મુખ્યમંત્રી સમક્ષ 15 ધારાસભ્ય કેન્દ્રીય મંત્રીને જવું પડે તો આ ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ થાય. આ જ રીતના સમગ્ર ગુજરાતની અંદર સિસ્ટમ છે. કોઈ છેડાવાળો વ્યક્તિ, કોઈ પહોંચેલો વ્યક્તિ કોઈ ઉપર હુમલો કરે તો કોઈ સામાન્ય માણસની ફરિયાદ લેવામાં નથી આવતી. તમે ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ, અરજીના નામે કામ ચલાવી લેવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે શરમજનક બાબત કહેવાય. અને માત્ર પીઆઈ, બે પીઆઈની બદલી કરી, એક ડીવાયએસપીની બદલી કરી, એમાં શું આ મુદ્દો ભટકાવવાનો સરકાર પ્રયાસ કરે? અમારું સ્પષ્ટપણે માનવું છે કે આમાં જે પણ પોલીસ અધિકારીઓની મિલીભગત છે, સૂત્રોની માહિતી પ્રમાણે આમાં પોલીસ અધિકારીઓને અગાઉથી હુમલા પહેલા ખબર હતી તો તેમની કોલ ડિટેલ કરવામાં આવે. એસઆઈટીની રચના તો સરકારે કરી છે, પરંતુ એસઆઈટીએ શું તપાસ કરવાની? એસઆઈટીએ સ્થાનિક પીઆઈથી માંડીને પોલીસ કર્મીઓ હોય, સ્થાનિક ડીવાયએસપી હોય, આ લોકોના વિશેષ નિવેદન લઈને સહારોપી તરીકે એનું નામ ખુલવું જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક તપાસની અંદર એમની આરોપી સાથે મિલીભગત સ્પષ્ટપણે જોઈ શકાય. ને સોશિયલ મીડિયાની અંદર જે આરોપી ઉપર આક્ષેપ થયા છે એમના સોશિયલ મીડિયામાં એસપી અને ડીવાયએસપી જોડે વિડીયો વાયરલ થયા. આરોપીએ જે પીડિત યુવાન છે તેમણે આક્ષેપ કર્યા છે કે એમની જે આરોપી છે એમની સાથે ખુલ્લેઆમ રખડે છે, એમની સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે. એનો મતલબ એ થયો કે તમે કોઈ ગુજરાતના સારા નેતાઓ સાથે સંબંધ, સારા નેતાઓ સાથે ફોટો હોય તો તમે ગમે એની ઉપર હુમલો કરી શકો. આ તો કોળી સમાજનો એક સામાજિક આગેવાન હતો, એના માટે તો આખો સમાજ ભેગો થયો. પણ શું ગુજરાતના તમામ આવા સામાન્ય લોકો ઉપર હુમલા થશે તો તેનો સમાજ ભેગું કરવું પડશે? એટલે ખૂબ જ ગંભીર સવાલ પેદા થઈ છે કે માત્ર સરકારે એસઆઈટીના નામે કોળી સમાજને ક્યાંક ગેરમાર્ગે દોર્યા હોય. અમારી કોંગ્રેસની સ્પષ્ટપણે માંગ છે કે આમાં જે તે અધિકારીઓને માત્ર બદલી નહીં અને સસ્પેન્શન કરો, સહારોપી તરીકેના નામ લખો, એની વોટ્સઅપ કોલ ડિટેલ કઢાવો, એનો આરોપી સાથે શું સંબંધ હતા, કેવા સંબંધ છે. સરકાર જો આમાં પોઝિટિવ હોય તો શું પોલીસ અધિકારીઓએ પોતાના વ્યક્તિગત સંબંધો સાચવવા માટે સરકારને ગેરમાર્ગે દોર્યા? અનેક પ્રકારના સવાલો પેદા થાય છે. એટલે ખરેખર કોળી સમાજને હું અભિનંદન પાઠવીશ કે તમારા સમાજની જાગૃતતા એક યુવાનને ન્યાય અપાવવા માટે પ્રયાસ કર્યો છે. હવે એસઆઈટી બનાવી છે સરકારે, પણ એસઆઈટી શું કાંદો કાઢી લે એ જોવું રહ્યું. એટલે માત્ર ને માત્ર તમારે કોઈ પણ બાબત હોય, કોઈ હુમલો કરે તો પોલીસ સ્ટેશનના સ્થાનિક અધિકારીઓ સાંભળતા નથી. એ ખૂબ જ શરમજનક બાબત કહેવાય. અમારું કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે. ગુજરાતના કોઈ પણ યુવાન ઉપર કોઈ હુમલો કરે, એ ભાજપનો હોય, કોંગ્રેસનો, કોઈ પણ પાર્ટીનો હોય, તાત્કાલિક એફઆઈઆરમાં એના નામ એડ કરો, નિષ્પક્ષ તપાસ કરો. જો એનું નામ ન હોય તો કોર્ટની અંદર, આપણા બંધારણની અંદર લખ્યું જ છે, નામ નીકળી જ જાય. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમે ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર સવાલ પેદા કરે. એસઆઈટી તો લગભગ નાટક સરકારે કોળી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. હવે જોવું રહ્યું કે રેન્જ આઈજી એસઆઈટીની રચના કરી તો એ પહેલાં ભાવનગર પોલીસ છે એ રેન્જ આઈજીના અંડરમાં જ આવતું તો રેન્જ આઈજીએ ત્યારે જ નિષ્પક્ષ તપાસ કરાવાય ને. આ માત્ર નાટક છે. જો રેન્જ આઈજીને ખબર છે અને ગૃહમંત્રીને ખબર છે કોણ આરોપી છે, કોણ નહીં ને કોણ છે,
પરંતુ આ માત્ર સમાજને ગેરમાર્ગે દોરવા માટેની એક ટાઈપનું ષડયંત્ર છે.